કર્તવ્ય નિભાવતો, સેવા, પુંડરીક, પછી શ્રવણ, એ પણ મા બાપની પાછળ જીવન અર્પણ. તો એનું મહત્વ તો ભગવાને બતાવેલું જ છે, એ કર્તવ્ય છે. મને એક ભાઈ કીધું તો, એ મને કે પંઢરપુરમાં ભગવાન ને ત્યાં જાય ને એટલે કડે હાથ દઈને ઉભા છે, હું માગું. હા, કઈક હાથ ઊંચો કરે તો ખબર પડે ને કે આ તો કડે હાથ દઈને ઉભા થઈ, કે ત્યાં જાય તો કે હાડા મુંજાઈ જઈએ, કે ત્યાં હું માગું, તો હું માગવા હાટું જાશો? મને કે તો હું કામ એને કડે હાથ દઈને ઉભા? હું ભગવાન કે છે આ સંસાર સાગર, આ ભવ પાર તારે તરવો છે ને, આ સંસાર સાગર કે બહુ ઊંડો નથી, કઈ સુધી છે, આવતો રે માર બેટો. હા, મારા દીકરા અહીંયા. એટલે ભગવાન બોલાવે છે કે કમર સુધી જ છે ઊંડો, એથી વધારે નથી. આ ભવ પાર માટે ડરતા હોઈએ ને, કે સંસાર માટે ડરતા હોય, સંસાર સાગર ડરતા હોઈએ ને, તો ડરવાનું કારણ નથી. એ પંઢરપુર વાળા ભગવાન વિઠ્ઠલનાથ આપણને કહે છે. અને એટલે જ કીધું છે, કોઈ કામ મોટું નથી, સામે આવી જાય તે જ કર્મ મોટું હોય છે. જે કર્મ હાથમાં આવ્યું ને સામે આવી ગયું ને, એ જ કર્મ મોટું. પછી મને કોક સીંધે હું કરું, એના કરતા હું જાતે કરું. આ બહેનોને લગ્ન થાય ને તો એ ઘર અજાણ્યું હોય, જગ્યા અજાણી હોય, હગા અજાણ્યા હોય, કુટુંબ અજાણ્યું હોય, હા, છતાં એને રહોડામાં મોકલો ને એટલે આમ નજર ફેરવે ને તેને ખબર પડી જાય. એને પછી અજાણ્યું લાગતું, એ 3 દાડામાં સેટ થઈ જાય, 3 મહિનામાં તો રીત પકડી લે. હાલો, આ એવું આપણામાં ન આવે. આપણે તો આડા એમને અડી જેવા હોય, બસમાં જતા હોઈએ ને તો આપણા મોઢા ફેરવીને બેઠા હોય, ભલે ને 24 કલાક બસમાં બેઠી, પણ એકબીજાને પૂછીએ. અને બેનો તો 2 કલાક જો બસમાં બેઠા હોય ને તો, હે બેન તું ક્યાં નહીં? અમારે તો કાઠિયાવાડમાં જુનાગઢમાં એક બેન હતા ને, બસ સ્ટેન્ડમાં ઉભા હતા, નાનું છોકરું ફેરી. હા બેન કે તું ક્યાં નહીં? તો કે હું ધાંગધ્રાની. કે તો તું મારી બેન થાકી. તો કે લે આપણે હગા ક્યાં થાય? તો કે તારા ગામની ઘંટી મારા ઘરમાં છે, કે બેન કેવાય એક નો કહેવાય. તો એ હક પણ કાઢી લે, અને આપણે હક પણ હોય તો આવરા ફરીને બેહી. આત્મીયતા બેનોમાં આવડે, આપણને આવડતી નથી. અને એટલે જ બેનો છે ને, એ આંબા જેવો સ્વભાવ છે, ઝૂકે ફળ આવે ને. આ આપણો એડા જેવો સ્વભાવ છે, ફળ આવે ને એટલે ટાઈટ થાય, અને પછી મૂળ હોતો જાય. નાના કે મોટા બધા કર્મો સરખા છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. કોઈ પણ મનુષ્યનું જીવન બીજાઓની સહાય વિના ચાલી શકતું નથી. કોઈ પણ મનુષ્યનું જીવન બીજા વિના ચાલી શકતું નથી, કારણ કે દરેકની જરૂર છે. માણસ એમ કે ને મારે પગની જરૂર નથી. 11મા અધ્યાયની અંદર વિશ્વરૂપ દર્શન ભગવાને આપ્યું ને, ત્યારે શરીરના 4 ભાગ પાડ્યા ભગવાને. શું બોલ્યા હતા? મારું મસ્તક એ બ્રહ્મ છે, મારી બાહુ એ ક્ષત્રિય છે, મારું ઉદર એટલે પેટ એ વૈશ્ય છે, અને મારા પગ એ શૂદ્ર છે. હવે આમાં 4માંથી આપણે કેવું કાપીને નાખી દે? આજે આપણે સનાતનનો એવો ડખો થઈ ગયો છે ને, કે પેલા સંત જેવો થઈ ગયો. સનાતન બધી બાજુથી કપાતો જાય, અલગ અલગ કરતા જાય. પેલા સાધુના શિષ્ય હતો ને, એક બીજો શિષ્ય આવ્યો નવો, એટલે 2 સેવા કરવા હાટુ થઈને બાથે. એટલે બાપજી ભાગ પાડી દીધો કે તારો જમણો ને આનો ડાબો પગ, 2 એક સેવા કરવાની. એટલે પેલો સામાન લેવા ગયો બજારમાં, જમણા પગ વાળો, એટલે ડાબો પગ હતો ને એ જમણા પગ ઉપર આવ્યો, અને ઓલો સેવા કરતો હતો. મારા પગ ઉપર તારો પગ આવે છે નો? એક લાકડું ઉપાડી આવીને બાપજીના પગમાં માર્યું, પગ ભાંગી નાખ્યો. ઓય મારીને, હોય બાપા, તારો પગ મારા પગ ઉપર આવે છે ને, હવે પગના ભાગ પાડ્યા હતા. બોલ. ઓલા બાપજી રાઈડ ઉપાડે, આવ્યો સામાન લઈને, કે આવો આ શું થયું? કે તારા પગને ભાંગી નાખ્યો. કે હા, તારો પગ મારા પગ ઉપર આવે માલતું હોય છે. તો એક દી ઓલો સામાન લેવા ગયો,
હવે આ પગ ભાંગેલો એટલે બાપજી ફેરવી નહોતા હકતા, તે આમ પડખું ફેર્યા એટલે ઓયલાનો પગ આના પગમાંથી આવ્યો અને બેઠો બેઠો જોતો હતો, હા આજ વારો આવી ગયો. હા, લઈ આવ્યો લાકડો અને જોરદાર માર્યો, બીજો પગ ભાંગી નાખ્યો. બાપજી રાડો રાડ થયા. બોલો આવ્યો કે હું થયું કે તારો પગ મારા પગમાંથી આવે, હું સહન કરતો હોઈશ કે? બાપજી કે એ પગ મારા જ છે, તમે બે કે તારો મારો કરીને ભાંગી નાખ્યા. એવો આજે સંપ્રદાયના મારા તારાની અંદર સનાતન ને ડોળી નાખ્યો. આ મારો સંપ્રદાય ને આ તારો સંપ્રદાય, એના હિસાબે મૂળ તો સનાતન માંથી જ છૂટા પડેલા છે. આ સંત જેવી હાલત સનાતનની થઈ. અને એટલે જ કીધું કોઈ પણ મનુષ્યનું જીવન બીજાઓની સહાય વિના ચાલી શકતું નથી. બીજાની સહાય વિના. ઘણાને એવું લાગે ના બધાના ઉપકાર આપણી ઉપર છે. પેટ ભરવું હોય છે તો ખેડૂતની જરૂર પડશે, કોઈ અનાજ ઉગાડનારો જોશે, દૂધ જોતું હોય છે તો પશુપાલકની જરૂર પડશે, એ વિના થશે નહીં. આ બધું જયારે કઠોળ, શાકભાજી, આ દરેકના ઉપકાર આપણે છે ઉપર છે, એના વિના ચાલી શકે નહીં. આપણે એમ કહેતા હોય કે મારી પાસે રૂપિયા આવી ગયા, મારે કોઈની જરૂર નથી, ત્યારે એક શબ્દ આવે છે કે ચપટી ધૂળની પણ જરૂર પડે છે. આનો મતલબ શું થયો? ભગવાન કૃષ્ણ જીવન જીવતા ગયા ને કહેતા ગયા કે આ માટી વિના તું જીવી શકીશ નહીં. એટલે માટી ખાય પણ છે, બતાવે છે. અને પછી માતાજીને એ બ્રહ્માંડ બતાવે છે મોઢામાં. માટી ખાધી કે નહીં જોવા હાટું છે બ્રહ્માંડ બતાવે. તો આખા બ્રહ્માંડની જરૂરિયાત તો માટીમાંથી જ ઊભી થાય છે. ભગવાન બહુ મોટું તત્વ જ્ઞાન કહી ગયા. અને એટલે જ કીધું છે કોઈ પણ મનુષ્યનું જીવન બીજાઓની સહાય વિના ચાલી શકતું નથી. શરીર માતા પિતા દ્વારા મળેલું છે અને વિદ્યા, યોગ્યતા, શિક્ષણ વગેરે ગુરુજનો દ્વારા મળેલી છે. એટલે આપણને દ્વિજ કે દ્વિજ એટલે બીજો જન્મ. શરીર આપણને માતા પિતા તરફથી મળ્યું અને બાકીનું આપણને યોગ્યતા, વિદ્યા ને શિક્ષણ. વિદ્યા અને શિક્ષણ જુદું. હા, ઓમાં શીખડાવવામાં આવે. અને વિદ્યા તો જ્ઞાન છે. હા, વિદ્યા વિનયેન શોભતે. આપણે ભણતા ને ત્યારે આવા વાક્ય આવતા. અને એક શ્લોક જ પણ એવો જ છે, વિદ્યા જ્ઞાન. વિદ્યા વાપરો એમ વધે. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વિદ્યા ધનમ ઉત્તમ ધનમ વ્યય કૃતે વર્ધતે. વિદ્યા ધન છે અને જેમ વાપરો એમ વધે. બાકીની વસ્તુઓ વાપરી એમ ઘટે. અહીંયા શું કીધું? ન ચોર હાર્યમ, ચોર ચોરી કરી શકતો નથી. ન ચ રાજ હાર્યમ, રાજા એને લઈ જઈ શકતો નથી. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ચ ભાતૃભાજ્યમ, ભાઈ પણ એમાં ભાગ પડાવી શકે નહીં. ન ચ ભાતૃભાજ્યમ વિદ્યા ધનમ ઉત્તમ ધનમ વ્યય કૃતે વર્ધતે. વિદ્યા એવું ધન છે, જેમ વાપરો એમ વધે. એટલે અહીં કીધું છે કે માતા પિતા દ્વારા મળેલું આ શરીર અને વિદ્યા અને યોગ્યતા. આપણી યોગ્યતા શેમાં છે ને? ખરેખર તો ગુરુને ખબર હોય. આજે કેવું છે કે એ કાર્ય નિશાળમાં 60 વિદ્યાર્થી ભણતા હોય, હવે એના શોખ કયા છે ને એની યોગ્યતા કઈ છે ખબર નહીં. એટલે એ ખરખું ભણવાનું. આજે ગુરુકુળ રહ્યા નથી. પહેલા તો કોને શું ફાવે છે, કેવું ફાવે છે, કઈ રીતનું ફાવે છે. પહેલાના જમાનામાં શિક્ષણ હતું, ગુરુ આશ્રમોની અંદર શિક્ષણ હતું, પણ બહેનોનું શિક્ષણ અલગ અને ભાઈઓનું શિક્ષણ અલગ. ઘણા એવું હતું કે બહેનો ભણતા નતા. ના, એવું નહોતું. આ તો મુસલમાનો આવ્યા પછી સ્ત્રીઓનું શિક્ષણ બંધ થઈ ગયું, કારણ કે એના સમાજમાં સ્ત્રીઓને શિક્ષિત થવા દેતા નથી. નહીતર આપણે ત્યાં તો સ્વયંવર, જે સ્વયંવર થતા એનો અર્થ શું થયો? તું સ્વયં પસંદ કર તારો વર. હા, તને પરણવાની છૂટ છે. સ્વયંવર, હાથમાં માળા લઈને એને જે પુરુષ પસંદ પડે. જ્ઞાન વિના, વિદ્યા વિના માણસ એ કરી શકે ખરો? તો બહેનો એટલી તૈયાર હતી. પણ બહેનોને ઇલેક્ટ્રિક એન્જિનિયર નહીં, પણ ઘર અને સંસાર ને સમાજને કેમ તૈયાર કરવો, આવનારા નાગરિકને કેમ સંસ્કારો આપવા, એનું શિક્ષણ હતું. યાજ્ઞવલ્ક્યના એક પત્ની 60,000 છોકરીઓને ભણાવતા હતા. અને એક પત્ની
ઋષિના દરેક કાર્યની અંદર મદદ કરતો. અને ત્યારે એ જે જ્ઞાન હતું, 60,000 વિદ્યાર્થી એટલે કે યુનિવર્સિટી થઈ. છોકરીઓનું જ્ઞાન અલગ અને છોકરાઓનું જ્ઞાન અલગ. છોકરાઓને જે રુચિ પ્રમાણે જેની જ્યાં જરૂર છે એ કહેતા હતા અને એ શીખડાવતા હતા. અને એટલે જ કીધું હતું, હુતારના દીકરાને કાર્પેન્ટર તરીકે ભણવા ન જવું પડતું, ડિગ્રી ના લેવી પડતી, કારણ કે તે શિક્ષણ અનુભવમાંથી આવતું હતું. ખેડૂતના દીકરાએ એગ્રીકલ્ચરમાં ભણવું નતું જવું પડતું, કારણ કે એના બાપ પાસેથી અંદરથી જ્ઞાન આવતું હતું. આ ખરેખર ખેડૂતનો શિક્ષણ છે ને એ અનુભવ વિના નકામું છે. ભણીને આવ્યા હોય ને તો પણ એ થતું નથી. અમારા ગામમાં પેલા એગ્રીકલ્ચર વાળા આવતા ને, તે અમે નાના હતા, 10-12 વર્ષ હતા. તે ઈ સાહેબો આવે ગાડી લઈને, એટલે ગામડામાં તો શું છે, ત્યારે તો બહુ ગાડી દેખાય નહીં ને, એટલે કે મોટર આવી એટલે અમે જોવા જઈએ ને પછી સાહેબોની વાહ ફરી નવરા હોઈએ એટલે વાહ ફરી. તો બાજુમાં ગામની બાજુમાં ખેતર હતું ને, ત્યાં પેલો દંતાળથી વાવતા હતા. એટલે સાહેબ આવ્યા મોટા, એની કીધું આવી રીતે મૂઠ મૂકવાની, એટલા દાણા જવા જોઈએ, ઓલા 3 ભૂંગળા હોય ને એમાં વાવવામાં, એટલા આવી રીતે જવાનું, આવી રીતે થવાનું, લાઈન દોરી સીધી થવી જોઈએ, આવું બધું એ મૂળ ભણાવતા હતા. એટલે એવું બધું કીધું. એટલે અમારે કાકા એ વાવતા હતા, એને કીધું સાહેબ કે તમે જરાક કરી બતાવો ને. આ તમે કયો છો તો અમને બતાડો તો ખબર પડે ને. કે હવે સાહેબે હોંશે તો લઈ તો લીધું હાથમાંથી, બળદની રાહ લીધી, હાથમાં લાકડી લીધી, પેલો વાવણીઓ ભરેલો 1.5 મણ 15 કિલોનો થેલો લીધો, અને દંતાળ ઉપર હાથ મૂક્યો. પછી મૂંઝાણો કે હાંકવું કેમ, સીધું કેમ કરવું, લાકડી ક્યાં રાખવી, મૂઠ ક્યાં મૂકવી, આ ભાર ક્યાં ઉપાડવો. 2 ફૂટ હાલી નો હઈકો એ માણસ કે આ બળદને લઈ કેમ જાવ. તો કે બસ ઈ જ છે, આ તો અહીંથી જ આવે, ભણતર ગણતર જણતર ચણતર અને ટાઢિયા તાવની ટાઢી એ અંદરથી આવે, બાકી થતું નથી. કોઠાસૂદ છે, એ જ્ઞાન વિના થતું નથી. અને એ અનુભવનું જ્ઞાન છે. અને એટલે જ કીધું યોગ્યતા અને શિક્ષણ વગેરે ગુરુજનો દ્વારા મળે છે. જે અન્ન ગ્રહણ કરીએ છીએ ને તે બીજાઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું હોય છે. અન્ન ગ્રહણ કરીએ છીએ ને, અન્નદાતા, એક ખેડૂતનું બીજું નામ છે અન્નદાતા. અન્ન ઉત્પન્ન કરીને આપણને આપે છે. હકીકતમાં અન્નદાતાએ પણ અભિમાન કરવું ના જોઈએ. એ અન્ન ઉત્પન્ન કરીને, અન્ન વેચીને, અન્ન આપીને પૈસા કમાય છે. એને એટલે અન્નદાતા કીધા છે. જગતનો તાત કયો છે એ કયું, પણ એને ભગવાન રાજી થાય છે. આપણી તો હવે કૃષિ અને ઋષિની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એટલે કૃષિ એટલે ખેતી, અને ઋષિ આ નહીં સંસ્કૃતિ. ઘણાને એવું લાગે કૃષિમાં શું સંસ્કૃતિ ધર્મ કહેવાય. અરે ખેડૂત જેટલો બીજાને વિશ્વાસ જ નથી. પાણી અને માટી ભેગા થાય, ભીનું થાય, એમાં હારામાં હારું બિયારણ નાખી દે અને ભરોસો છે ભગવાન ઉપર કે આ ઉગવાનો, અને એ ઉગાડશે તો મોટા કરશે, અને મોટું કરશે તો 1 દાણાના 1000 દાણા ભરશે. અને છતાં કરોડો રૂપિયાની મિલકત ખુલ્લી પડેલી છે. માણસ 10,000 તેજોરીમાં રાખે. અમને તો જ્યાં સુધી બાજરી, ઘઉં, કપાસ, આ તો બધું ખેતરમાં જ પડ્યું છે ને, પાકેલું. ઘઉંનું ખેતર ઊભું હોય, પાકી જાય ત્યારે એમ ખેતરમાં જ છે. પૂરો વિશ્વાસ છે. અને એટલે જ કીધું કૃષિ એ શ્રદ્ધા છે, અને ઋષિ એ જ્ઞાન છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ છે. અને